તો મિત્રો, ચામડીના રોગ મટાડવા માટે સૌથી પહેલી આયુર્વેદિક દવા જોઈએ તો તે છે ગિલોય એટલે કે ગળો. ગળોની વેલ તમે જોઈ જ હશે, તમારા ઘરની આસપાસ પણ જોવા મળતી હશે, અથવા તો કોઈ પણ પ્રખ્યાત આયુર્વેદિક સ્ટોર ઉપર તમને ગિલોયનો પાવડર પણ મળી જાય છે. ચામડીના રોગને સારો કરવા માટે ગિલોયના પાવડરનો ઉપયોગ જ કેમ કરવો? કેમ કે ગિલોય એ કડવી ઔષધિ છે. કોઈ પણ કડવી વસ્તુનું સેવન કરવાથી આપણું લોહી શુદ્ધ થાય છે. ચામડીના રોગો લોહીના બગાડને કારણે થતા હોય છે, એટલે લોહી શુદ્ધ કરવું ખૂબ જ અનિવાર્ય બને છે. બીજું એ છે કે ગિલોય વાયુ, પિત્ત, કફ એમ ત્રણેયને શરીરમાં નિયંત્રિત કરે છે. ત્રણેય પ્રકૃતિવાળા વ્યક્તિઓ આ ગિલોય પાવડર લઈ શકે છે, કોઈ નુકસાન થતું નથી. એટલે કડવા દ્રવ્યોમાં આપણે હંમેશ માટે ગિલોય લેવાનું રાખવું જોઈએ. ગિલોયને તમે દરરોજ અડધી ચમચી ગાયના ઘી સાથે મિક્સ કરીને લઈ શકો છો. તો ગિલોયના પાનનો ઉકાળો કરીને અડધા ગ્લાસ જેટલું તમે દરરોજ પી શકો છો.